ઇન્ડોનેશિયામાં એક એવી ફેમિલી છે જેને લોકો ઘરોળી અને ઝાડ કહીને બોલાવે છે. તો શું ખરેખર આ લોકો કોઈ ઘરોળીની પ્રજાતિથી છે કે પછી કોઈ બીમારીથી પીડિત છે? તો આજે આપણે જે ફેમિલી વિશે વાત કરી રહ્યા છીએ તેમનું ઇન્ટરનેટ પર તો ઘણું ખરું તમને અજીબોગરીબ સાંભળવા મળી રહેશે, પણ એકચ્યુઅલીમાં આ ફેમિલી આપણી જેમ નોર્મલ છે અને તે લોકો નોર્મલ જીવન જીવવાની કોશિશ પણ કરી રહ્યા છે. તો આ લોકોને એક સ્કિનની બીમારી છે જેમાં સ્કિન સૂકેલી ને સાથે સાથે જાડી પણ દેખાય છે, અને એટલું જ નહીં, તેમની સ્કિન પર સ્કેલ જેવા રેસીસ પણ જોવા મળે છે, જેની કારણે આપણને એવું જ લાગે છે કે માનો કોઈ આ ઝાડ હોય કે પછી ઘરોળી, જેના કારણે લોકો એવું માની રહ્યા છે કે આ જે ફેમિલી છે તે ઘરોળીની પ્રજાતિના છે, અને એટલું જ નહીં, આમની દુનિયા પણ અલગ જ હશે. પણ આ લોકો આપણી જેમ જ ઘરમાં નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, જેમ કે દરરોજ ખાવા બનાવવું અને સ્કૂલ જવું. અને એટલું જ નહીં, આ લોકોને પોતાની સ્કિનનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને દરરોજ તેની ઉપર તેમને ઓઇલ પણ લગાવવું પડે છે. તે આમની માટે દુઃખની વાત તો એ છે કે અમુક લોકો આમને જોઈ ડરી જાય છે, જે અમુક લોકો આમને જોઈ મજાક પણ ઉડાવવા લાગે છે, અને અમુક લોકો તો આમની જોડે સેલ્ફી ખેંચાઈ અને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરે છે. અને ઘણી ખરી વાર તો આમને સ્કૂલમાં પણ મજાક બનાવી દેવામાં આવે છે. તે છતાંય આ લોકો પોતાની હિંમત નથી હારતા, અને અમુક લોકો તો આમને મોન્સ્ટરની જેમ પણ જુએ છે. તો એક રીતે જોવા જઈએ તો આ જે પીડિત ફેમિલી છે તે બીમારીથી તો ઝૂંઝી રહ્યા છે, પણ તે છતાંય તેમના માટે સૌથી મોટું દુઃખ એ છે કે લોકો તેમને કઈ રીતે ટ્રીટ કરી રહ્યા છે. કોઈ તેમનું દુઃખ તો નથી લઈ શકતું, અને તે આપણી જેમ જ સન્માન ડિઝર્વ કરે છે, તે છતાંય અમુક સોસાયટી તેમને તે પણ નથી આપી શકતી. તો આજના વિડીયોના માધ્યમથી હું તમને એટલું જ કહીશ કે જો આપણી આજુબાજુમાં કોઈ આવી પીડિત વ્યક્તિ હોય તો તેની હંમેશા ઢાલ બનજો, તેની હિંમત બનજો, ના કે તેમનું દુઃખનું કારણ. તો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ન ભૂલતા.